નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો। અમદાવાદમાં એક મહિલા ગ્રાહકનો મોટો દાવો। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહકનો દાવો છે। અમદાવાદના રાણીપમાં બનાવ બન્યાનો આક્ષેપ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિડીયો। રાણીપ બસ સ્ટેશન પાસે લારીમાંથી પાણીપુરી ખાધી હતી। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 નથી કરતું કોઈ પુષ્ટિ। તો એક મહિલા ગ્રાહકે મોટો દાવો કર્યો છે, જે બાદ ચર્ચાઓ થઈ રહી છે। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહકનો દાવો છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો તમારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તો એમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના આ લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે। તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે। મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું, અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? તો પાણીપુરીના શોખીનો માટે આ ચોંકાવનારો કિસ્સો છે। ગ્રાહકે દાવો કર્યો છે કે પાણીપુરીમાંથી હાડકું નીકળ્યું હતું, જે બાદ પાણીપુરીવાળાએ માફી માંગી હતી અને કહ્યું હતું કે આ જે હાડકું છે તે હવામાંથી ઉડીને આવ્યો છે। પાણીપુરીમાંથી હાડકું નીકળવાના દાવા બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। લોકો પણ હવે જે પાણીપુરી ખાઈ રહ્યા છે તે ચિંતામાં છે। એક મહિલા ગ્રાહકના દાવા પછી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે પાણીપુરીમાંથી હાડકું નીકળે છે। તો પાણીપુરીના શોખીનો માટે આ ચોંકાવનારો કિસ્સો છે જે સામે આવ્યો છે। એક મહિલા ગ્રાહકનો મોટો દાવો। અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે। સીએનજીમાં 2.25 રૂપિયાનો વધારો થયો છે। અગાઉ 83.77 રૂપિયા હતા, હવે 86.2 રૂપિયા થયા છે। વધતી મોંઘવારીની વચ્ચે હવે બીજા એક સમાચાર સીએનજીના ભાવ વધારાને લઈને। તો અમદાવાદમાં સીએનજીના ભાવમાં વધારો થયો છે। ઉલ્લેખનીય છે કે સીએનજીમાં 2.25 રૂપિયાનો વધારો। અન્ય સમાચાર મહેસાણાથી પેટ્રોલ પંપના સંચાલકની દાદાગીરી સામે આવી છે। પેટ્રોલ પંપ પર ગ્રાહક સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ડીઝલ ન હોવાનું કહીને ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ છે। વાહન ચાલકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। પોતાના જ કસ્ટમરને ડીઝલ આપવાની વાત કરી। સંચાલકની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો મહેસાણાનો આ વિડીયો હોવાની ચર્ચા છે। જે પ્રકારથી આ સમગ્ર ઘટના, જેમાં પેટ્રોલ પંપના સંચાલકની દાદાગીરી જોવા મળી, આવો સાંભળીએ શું કહી રહ્યા છે। તો એક વાર અવાજ નહીં આલવાનો? આ ડીઝલ નથી ચમ ડીઝલ નહીં આલવાનું? ડીઝલ અત્યારે કારણ શું? પણ હું મારા કસ્ટમર ના નહીં સાચવી એક તો એટલે અમે તમારા કસ્ટમર નહીં તું કોણ? હું અહીંથી નહીં હું તમને પહેલી વખત મળેલો સ્કોર્પિયો છું। લઈને નહીં આવતું? હું તમને સ્કોર્પિયો લઈને કોણ આવતું? હું તમને પહેલી વખત મળેલો છું, બસ। એટલે તમારે ડીઝલ ડીઝલ નહીં આલવાનું? આ કેવી દાદાગીરી? ના ડીઝલ નથી કેમ દાદાગીરી કેમ આવી? ના દાદાગીરી ક્યાં? દાદાગીરી તમે ડીઝલ નહીં? દાદાગીરી કોઈ જ પ્રકારે દાદાગીરી નથી। તો જે પ્રકારથી પોતાના જ કસ્ટમરને ડીઝલ આપવાની વાત કરીને દાદાગીરી કરતો આ પેટ્રોલ પંપનો સંચાલક છે તે જોવા મળી રહ્યો છે। સંચાલકની દાદાગીરીનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે સંચાલક છે તે ડીઝલ નથી આપી રહ્યો અને સાથે દાદાગીરી કરીને અહીં જોવા મળી રહ્યો છે કે પંપ પર ગ્રાહક સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી રહી છે। તો મહેસાણાની આ સમગ્ર ઘટના, પોતાના જ કસ્ટમરને ડીઝલ આપવાની વાત આ સંચાલક કરી રહ્યો છે, જે બાદ સંચાલકની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। જે પ્રકારથી અહીં સંચાલકની દાદાગીરી જોવા મળી રહી છે, પેટ્રોલ પંપના સંચાલકની દાદાગીરીનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગ્રાહક આવે છે ડીઝલ ભરાવવા માટે, તેની સાથે ગેરવર્તણૂક। મહીસાગર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા છે। પેટ્રોલના ભાવ વધતા વાહન ચાલકોમાં જે પ્રકારથી હાલાકી, વાહન ચાલકોની કતાર જોવા મળી છે। જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યાનો આક્ષેપ છે।
તો પેટ્રોલ પંપ સંચાલકના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં પણ ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં આવી રહ્યા નથી. એટલું જ નહીં, પરંતુ આક્ષેપ છે કે ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડા રૂપિયા સ્વીકારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવી લીધું છે. પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે આવ્યો. ત્યાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહોતું, બીજા પેટ્રોલ પંપ પર 3 પેટ્રોલ પંપે વીરપુરના ત્રણ પેટ્રોલ પંપ ઉપર ધક્કા ખાધા. તે મારી ગાડીમાં જે થોડું પેટ્રોલ હતું એ પણ પૂરું થઈ ગયું. આજે લગ્નની સિઝન છે તો પણ કોઈ પણ જગ્યાએ પેટ્રોલ મળતું નથી અને અમારી ગાડીમાંથી પણ. મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને ખૂબ તંગી ચાલી રહી છે. ગઈકાલે પણ હું 3 પેટ્રોલ પંપ પર ગયો તો પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળ્યું નહોતું. આજે પણ 2 પેટ્રોલ પંપ પર આવ્યો છું, કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી. આગળ એક બીજા 2 પેટ્રોલ પંપ છે, ત્યાં તપાસ કરું છું, કદાચ પેટ્રોલ મળી જાય. યુદ્ધની પરિસ્થિતિના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી આપણું ક્રૂડ ઓઇલ આવી શકતું નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે નાગરિકોએ પણ સમજી અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આજથી 2 દિવસ ગુજરાત પ્રવાસે અમિત શાહ. ગ્રીન લોકસભા અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠક કરશે. ગાંધીનગર લોકસભા બેઠક અંગે સમીક્ષા કરશે. તો લોકસભાના ગ્રીન લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમની સમીક્ષા તેઓ કરવાના છે. જોધપુર ખાતે આવેલ દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે સમીક્ષા બેઠક યોજાશે. તો હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગર લોકસભામાં અભિયાન ચાલે છે. અભિયાન અંતર્ગત લોકસભાના વિસ્તારના તળાવનો નવીનીકરણ અને વૃક્ષારોપણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પીએમની અપીલ, ઈંધણ બચાવવા પહેલ, ઈંધણ બચાવવા અમિત શાહનો નિર્ણય. કાર્યકરોને એરપોર્ટ પર રિસીવ ન કરવા આવવાનું કહ્યું છે. ગણતરીના લોકો જ રિસીવ કરવા એરપોર્ટ ગયા. ઈંધણ બચતની અપીલ અમિત શાહે પણ કરી છે. તે માટે સૂચના પણ આપી છે. પેટ્રોલ ડીઝલની બચત થાય એ માટે અમિત શાહે એક જગ્યા પર બેઠક યોજશે. અમિત શાહ તમામ બેઠક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે જ કરશે. તો જે પ્રકારથી ઈંધણ બચાવવા માટે પીએમની અપીલ બાદ અમિત શાહ પણ આ સૂચના આપી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે. ઈંધણ બચાવવા માટે અમિત શાહનો નિર્ણય, જે પ્રકારથી એક જ જગ્યાએ બેઠક, સાથે જ કાર્યકરોને એરપોર્ટ પર રિસીવ કરવા ન આવવાનું કહ્યું. ગણતરીના લોકો જ રિસીવ કરવા માટે એરપોર્ટ ગયા હતા. તો ઈંધણ બચતની અમિત શાહે પણ સૂચના આપી છે. તેના માટે આ પહેલ પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે, આ પહેલા પીએમએ પણ ઈંધણ બચાવવા માટે પહેલ કરી હતી. તમામ લોકોને કહ્યું હતું કે ઈંધણ વધુમાં વધુ બચાવવામાં આવે, તમામ બને એટલા પ્રયાસ પણ કરવામાં આવે. તો બીજી તરફ હવે અમિત શાહ દ્વારા પણ આ પહેલ. ગૌતમ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગૌતમ, ઈંધણ બચાવવા માટે અમિત શાહનો જે પ્રકારથી નિર્ણય, શું વિગત? બિલકુલ, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાત પ્રવાસે આવ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક બેઠકોનો દોર જે છે તે આજે ચાલવાનો છે. આજની વાત કરીએ તો અંદાજિત 8 જેટલા કાર્યક્રમોમાં વિશેષ તેઓ હાજરી આપવાના છે. તે અંતર્ગતની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તેની કચેરી ખાતે આજે 8 જેટલા કાર્યક્રમોમાં તેઓ સહભાગી થવાના છે. એટલે કે એક જ જગ્યાએ 8 જેટલા કાર્યક્રમમાં તેઓ સહભાગી થવાના છે. મહત્વનો ઉદ્દેશ્ય એ છે કે અમિત શાહે જે ગઈકાલ રાત્રે જે તેઓ આવ્યા હતા અને તેમાં એરપોર્ટ ઉપર તમામ લોકોને રિસીવ કરવા પણ માટેની જે છે તે પરવાનગી ન આપી. કારણ કે જે પ્રકારે ઈંધણ બચાવવાની વાત છે, વૈશ્વિક સંકટને સામે ઈંધણ બચાવવો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય જે છે, આ તેને અનુસરીને કાર્યકર્તાઓ રિસીવ કરવા ના આવે તે પ્રકારની પણ એક એપ્રોચ રાખવામાં આવ્યો હતો. સાથે એક જ જગ્યાએ તમામ કાર્યક્રમો યોજાય તે પ્રકારનો એપ્રોચ જે છે તે રાખવામાં આવ્યો હતો. જે અંતર્ગત તમામ કાર્યક્રમો જે છે તે અમદાવાદ ખાતે આવેલી દક્ષિણ પશ્ચિમ ઝોન જોધપુર ખાતેની ઓફિસ જે છે ત્યાં યોજાય તે પ્રકારનો આસ્પેક્ટ જે છે તે રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત આજની આ જે તમામ બેઠકોની વાત કરીએ તો 8 જેટલી બેઠકો જે છે તેમાં ગ્રીન લોકસભા જે છે તેની સમીક્ષા બેઠક યોજાવાની છે. તદુપરાંત જે સરખેજ ગાંધીનગર હાઈવેના જે આધુનિકરણના કામો જે છે તે બેઠક અંતર્ગતની સમીક્ષા જે છે તે અહીંયા જ થવાની છે. એટલે કે ગાંધીનગરના તળાવોનું જીર્ણોદ્ધાર, લિંકિંગ તળાવોની વાત જે છે આ તે અંતર્ગતની બેઠક યોજાશે. તેનું પણ કાર્યક્રમ અહીંયા થવાનો છે. ગુડા લોકસભાની બેઠકો જે છે તેનો પણ કાર્યક્રમ આજે એક જ સ્થળે થાય તે પ્રકારનો એપ્રોચ રાખવામાં છે. આમ જે વૈશ્વિક સંકટ જે સામે આવે છે અને 5 વાત જે છે તે કરવામાં આવી છે, તેમાં ઈંધણ બચાવવાની વાત જે છે અને તેને ભરપૂર રીતે અનુસરવામાં આવશે તે પ્રકારનો એપ્રોચ જે છે તે રાખવામાં આવ્યો છે. જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ. દેશમાં ચોમાસાના આગમનને માત્ર 10 દિવસ બાકી છે. દેશમાં વહેલું થશે ચોમાસાનું આગમન. હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે અનુમાન.
26 મે કેરળમાં થશે ચોમાસાની દસ્તક. દેશમાં 5 દિવસ વહેલું પહોંચશે ચોમાસું. ગત વર્ષે 8 દિવસ વહેલું પહોંચ્યું હતું ચોમાસું. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમ પહોંચે છે. ગત વર્ષે કેરળમાં ચોમાસું 24 મેના રોજ બેસ્યું હતું, તો 2025માં સામાન્ય કરતાં 8% વધુ વરસાદ થયો હતો. આઈએમડી ચીફ મૃત્યુંજય મહાપાત્રાએ તેને ખૂબ જ સફળ સિઝન ગણાવી હતી. તો ગરમીને લઈને સૌથી રાહતના સમાચાર છે. આજથી ગરમીમાં થશે આંશિક ઘટાડો. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. પવનની દિશા બદલાતા તાપમાન ઘટશે. 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. આજે માત્ર 3 જિલ્લામાં યલો એલર્ટ રહેશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. ગરમી ઘટશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થશે. 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં વરસાદ થશે. ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ રહેશે. તો 8 થી 15 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે. 23 થી 28 જૂન દરમિયાન રાજ્યમાં સારા વરસાદની સંભાવના રહેશે. આગાહીકાર રમણીક વામજાની મહત્વપૂર્ણ આગાહી છે. ચોમાસા અને માવઠા અંગે તેમણે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. 17 થી 21 મે દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી અને ભાવનગર સહિતના વિસ્તારોમાં આગાહી કરવામાં આવી છે. ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फाल आने की उम्मीद है अगले 3 दिन तक. इसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं. उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है. હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકાટ ચડશે. બપોર પછી ધૂળકાટ જેવું જણાશે. કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા રહેશે. તારીખ 18 થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ ભારે ગતિના પવનો ફૂંકાશે અને કાચા મકાનના સાપરા ઉડી જાય તેવા પવનો હવે ધીરે ધીરે ફૂંકાવાની શક્યતા રહેશે. વરસાદની એક માવઠારૂપી વરસાદ થાય એનું કારણ કે કૃતિકા નક્ષત્ર બેસેલ છે. કૃતિકા નક્ષત્ર 11/5 થી 23/5. જો કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય એટલે વર્ષ 16 આની વરસાદ થાય. કૃતિકા નક્ષત્રમાં તારીખ 17/5 થી 21/5ની અંદર કૃતિકા નક્ષત્રમાં છાટાછૂટી વરસાદ અમરેલી, ભાવનગર બધે વરસાદ થશે અને વર્ષ 16 આની થશે. તો વલસાડમાં કૈલાશ રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. યુવકે બેફામ રીતે કાર ચલાવીને આતંક મચાવ્યો હતો. મુખ્ય રસ્તા પર બેફામ કાર હંકારીને 4 વાહનોને અડફેટે લીધા. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સદનસીબે તમામ વાહન ચાલકોનો ચમત્કારિક બચાવ થયો છે. અકસ્માત બાદ યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ પોતાના ઘરમાં છુપાઈ ગયો હતો. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. તો બેદરકાર કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા છે. જાહેરમાં જ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. રેલવે સ્ટેશન પરિસરમાં જોડ્યા દારૂબંધીના લીરે લીરા. જાહેરમાં 2 યુવકો બિયરની ટીન સાથે દેખાયા હતા. પોલીસ પણ સામે જ હતી, છતાં પણ મૂક દર્શક બની રહી. વલસાડ રેલવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરત ક્રાઇમ બ્રાન્ચને 14 વર્ષ બાદ મોટી સફળતા હાંસલ થઈ છે. જૂના હથિયારના કેસનો આરોપી ઝડપાયો છે. 11 પિસ્તોલ અને 65 કારતૂસ કેસનો મુખ્ય સપ્લાયર મધ્યપ્રદેશથી ઝડપાયો છે. સુરતના જૂના હથિયાર કેસમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. તપાસમાં મોટું નેટવર્ક પણ બહાર આવ્યું છે. મહેસાણાથી 9 પિસ્તોલ અને 58 જેટલા કારતૂસ મળી આવ્યા હતા. અન્ય આરોપી પાસેથી પણ 1 પિસ્તોલ અને 7 કારતૂસ કબજે કરાયા હતા.
મુખ્ય સપ્લાયર આરોપી વારંવાર પોલીસને ચકમો આપી ફરાર થતો બાતમીના આધારે આરોપીને ઝડપી પડાયો છે. સુરતમાં મિત્રોએ જ કરી છે મિત્રની હત્યા. જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હતો. પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો. તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. તો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરાઈ છે. તો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી પાડ્યા છે. સુરતમાં મિત્રોએ જ મળીને મિત્રની હત્યા કરી દીધી. જે બાદ પોલીસ તપાસમાં જૂના ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પૈસાની લેતી દેતીમાં આ ઝઘડો થયો હતો. જે બાદ મિત્રની હત્યા કરી દેવામાં આવી. તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો. ભારતની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના વર્ષ 2027માં યોજાવા જઈ રહી છે. નોંધનીય છે કે આ વસ્તી ગણતરીમાં પ્રથમ વખત નાગરિકોને સ્વગણતરી પોર્ટલ દ્વારા જનગણનામાં ભાગ લેવાની તક મળશે. નાગરિકો માટે સ્વગણતરીની સુવિધા 17 મેથી 31 મે સુધી ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે, જ્યાં નાગરિકો પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વસ્તી ગણતરી પ્રક્રિયા 2027 અંતર્ગત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીને સુચારુ અને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે જરૂરી માર્ગદર્શન કરવામાં આવી હતી. જિલ્લાના કલેક્ટર મિહિર પટેલે નાગરિકોને આ સુવિધાનો લાભ લઈ રાષ્ટ્રીય કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી. સ્વગણતરી પૂર્ણ થયા બાદ મળનાર 11 આંકડાનો આઈડી સાચવી રાખવો ફરજિયાત રહેશે, કારણ કે 1 જૂનથી કર્મચારીઓ ઘર ઘર જઈને માહિતી એકત્રિત કરવાની કામગીરી શરૂ કરશે. 17 મેથી 31મી મે સુધી અને બીજો જે તબક્કો છે એ 1 જૂનથી 30 જૂન સુધી ચાલનાર છે. પ્રથમ તબક્કામાં નાગરિકો પોતાની જાતે જ se.census.gov.in ઉપર સેલ્ફ એનમરેશન એટલે કે સ્વ ગણતરી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભર્યા બાદ 11 આંકડાનો જે આઈડી આવે તે સાચવી રાખી જ્યારે પણ વસ્તી ગણતરી સ્ટાફ આપના ઘરે આવે ત્યારે એ આઈડી આપવાનો રહેશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના વસ્ત્રાપુરમાં ભિક્ષા માંગવાના બહાને ચોરી કરતી 2 મહિલાઓ ઝડપાઈ. પૂજા નટ અને એનુ નટ નામની સગી બહેનો બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરી માંગતી હતી ભિક્ષા. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બંનેની કરી ધરપકડ. ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી પહેલી સેમી હાઈસ્પીડ નેટવર્ક. સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ નેટવર્કનો પ્રોજેક્ટ 4 વર્ષમાં થશે પૂરો. 80% જમીન થઈ ચૂકી છે સંપાદન. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો. પેટ્રોલ 3.14 અને ડીઝલ 3.11 મોંઘું થયું. પેટ્રોલે 97ની સપાટી વટાવી. ડીઝલ પણ 90 રૂપિયાને પાર. એક સાથે ₹3થી વધુનો વધારો થતાં સામાન્ય જનતા પરેશાન. સીએનજીના ભાવમાં પણ ઝીંકાયો વધારો. સીએનજીમાં પ્રતિ કિલો ₹2નો ભાવ વધારો અમલી. નવા ભાવ વધારા બાદ હવે 1 કિલો માટે ચૂકવવા પડશે ₹79.9. રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને ફટકો.
રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 2.98 અને ડીઝલમાં 3.9ના તોતિંગ વધારો. નવા ભાવ મુજબ પેટ્રોલ 97.29 અને ડીઝલ 93.8 પર પહોંચ્યું. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને લોકોએ આવકાર્યો. ભાવ વધારા છતાં કેન્દ્ર સરકારની નીતિને બિરદાવતા વાહન ચાલકો. વૈશ્વિક પરિસ્થિતિના કારણે થયેલા ભાવ વધારાને જનતાએ વ્યાજબી ગણાવ્યો. ભાવ વધારાને લઈ પેટ્રોલ ડીઝલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટનું નિવેદન. કહ્યું, ઈરાન ઇઝરાયલ યુદ્ધના લીધે સપ્લાય ચેન ખોરવાઈ. ઈંધણ પર સરકાર લીટર દીઠ ₹40 વેઠી રહી છે નુકસાન. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો પરેશાન. કચ્છના નલિયામાં પેટ્રોલ પંપો પર વાહનોની કતાર જોવા મળી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની કતારો જોવા મળી. ડીઝલના ભાવમાં વધારો થતા પંચમહાલના ખેડૂતો ચિંતિત બન્યા. ટ્રેક્ટર ખેડાણના ખર્ચમાં વધારો થતા ખેતી મોંઘી બની. ખાતર અને બિયારણ સાથે ખેડાણના ખર્ચમાં વધારો થતા ખેડૂતો પર વધ્યું આર્થિક ભારણ. મધ્યપ્રદેશની 11મી સદીની ભોજશાળા મંદિર જાહેર. ઇન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં આપ્યો ચુકાદો. ભોજશાળાનું મૂળ સ્વરૂપ એક સંસ્કૃત શિક્ષણ કેન્દ્ર એટલે કે મહાવિદ્યાલય હોવાનો કોર્ટનો ચુકાદો. મધ્યપ્રદેશની ધારના વિવાદિત ભોજશાળા કમલ મૌલા મસ્જિદ સંકુલને કોર્ટે હિન્દુ મંદિર જાહેર કર્યું. ઇન્દોર હાઈકોર્ટના ચુકાદાથી હિન્દુઓમાં ઉત્સાહનો માહોલ. લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. ધારની ભોજશાળામાં હાઈકોર્ટના ચુકાદાનો લઈ સુરક્ષા સખત. પોલીસે સંકુલની આસપાસ ફ્લેગ માર્ચ યોજી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. શાંતિ જળવાઈ રહે તે માટે સમગ્ર વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી પોલીસ. ગુજરાતમાં ઘટ્યો ગરમીનો પ્રકોપ. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર સહિત માત્ર 5 જ શહેરમાં 40 ડિગ્રીને પાર ગયું તાપમાન. ભાવનગરમાં 6 ડિગ્રી ઘટી 39 ડિગ્રીએ પહોંચ્યો પારો. અન્ય શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન. આ વર્ષે વહેલા થશે ચોમાસાનું આગમન. સામાન્ય કરતાં વહેલું દસ્તક દે તેવું હવામાન. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં મોબાઈલ સ્નેચિંગનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ભુયંગદેવમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના બની છે. બાઇક પર આવેલા 2 શખ્સોએ મોબાઈલ સ્નેચિંગ કર્યું. મોબાઈલ સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વિડીયો આધારે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે મોબાઈલ સ્નેચિંગની ઘટના છે તે બને છે. તો ભુયંગદેવમાં મોબાઈલ સ્નેચિંગની ઘટના સામે આવી. વલસાડના લોકો માટે જળ સંકટના એંધાણ છે. આકરા ઉનાળા વચ્ચે નગરપાલિકા દ્વારા પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. હવે દિવસમાં એક જ ટાઈમ આપવામાં આવશે પાણી. આથી શહેરવાસીઓને પણ પાણીનો વેડફાટ ન કરવા અને કરકસર કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીના કારણે વલસાડવાસીઓની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે શહેરમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની રહી છે. વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી પુરવઠામાં કાપ મૂકવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ શહેરને પાણી પૂરું પાડવા મુખ્ય સ્ત્રોત એવા વોટર વર્ક્સ ડેમમાં પાણીનું સ્તર નીચું ગયું છે, જેને લઈને વિયરમાં પાણી ઓછું થઈ રહ્યું છે. આ તરફ શહેરને પાણી પૂરું પાડતા નહેરમાં રિપેરિંગ કામગીરીને લઈને રોટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને બીજી બાજુ પાણીની વધતી માંગ સામે આવક ઓછી થતાં જળસ્તર નીચે ગયું છે. સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને પાણીની આ ગંભીર પરિસ્થિતિમાં પહોંચી વળવા વલસાડ નગરપાલિકાના તંત્ર દ્વારા શહેરમાં માત્ર એક જ સમય માટે પાણી પુરવઠો પૂરો પાડવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ઉપરથી પાણીના રોટેશનનો ફ્લો ઓછો હોય, નગરપાલિકા વિસ્તારની અંદર તમામ નગરજનોને નગરપાલિકા દ્વારા એ વસ્તુ કરકસરયુક્ત પાણી યુઝ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. અને એક વખત રિપેરિંગનું કામ પૂર્ણ થાય અને ત્યારબાદ જ્યારે ફ્લો આપણે ફરીથી મેન્ટેન થઈને ચાલુ થઈ જશે, ત્યારબાદ અમે તાત્કાલિક અસરથી પાણી જે પૂરતા પ્રમાણમાં આપવાનું ચાલુ કરી દઈશું. હાલ પડી રહી છે કાળઝાળ ગરમીના ગરમીમાં પ્રાણીઓને પાણી માટે ભટકવું ન પડે તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. અમીરગઢના જંગલ વિસ્તાર જેસોરમાં વન વિભાગ દ્વારા જંગલમાં કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અમીરગઢ તાલુકામાં આવેલા પ્રખ્યાત જેસોર રેન્જ અભયારણ્ય અને અમીરગઢ નોર્મલ રેન્જ હેઠળ આવતા ગાઢ જંગલોમાં વન વિભાગ દ્વારા કૃત્રિમ પાણીના પોઈન્ટ એટલે કે અવેડા ઊભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં વસવાટ કરતા રીંછ, દીપડા, નીલગાય અને અન્ય નાના મોટા વન્ય પ્રાણીઓને સરળતાથી પાણી મળી રહે તે માટે આ પોઈન્ટ્સ નિયમિત ધોરણે ભરવામાં આવી રહ્યા છે. તેમજ ત્યાં ટેન્કર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં પવનચક્કીની મદદથી આ કૃત્રિમ પોઈન્ટ્સમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે.
આ ઉનાળાની ગરમીમાં વન વિભાગ દ્વારા જે વન્ય પ્રાણી માટે પાણીના ગજવર અવાડા જે કૃત્રિમ જે પોઈન્ટો છે એ ભરવાનું કામગીરી પણ 16 થી 17 અવાડા ભરવાનું કામ ચાલુ તથા તે સિવાય 30 થી 35 જે પ્રકારના જે નેચરલી પોઈન્ટો આવેલા છે વોટર પોઈન્ટ એ પાણી પણ વન્ય પ્રાણીને મળી રહેશે પણ તે સિવાય વન્ય પ્રાણી બહાર ના આવે તે સારું જ્યાં પાણી નથી મળતું એ જગ્યાએ પણ અમને આ કૃત્રિમ પોઈન્ટો ઊભા કરેલા છે. રૂપિયાના ઢગલામાં દટાઈ ગયા માયાભાઈ. ગોપાલ સાધુ ડાયરામાં થયો નોટોનો વરસાદ. લોક ડાયરામાં એટલા રૂપિયા વરસ્યા કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર અને ગાયક કલાકાર ગોપાલ સાધુ રૂપિયાના ઢગલામાં જાણે દટાઈ ગયા. આ દ્રશ્યો જૂનાગઢના માળિયાહાટીના તાલુકાના ખંભાળિયા ગામના છે, જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આયોજિત લોક ડાયરામાં શુક્રવારે જ્યારે માયાભાઈ આહિર અને ગોપાલ સાધુ રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે આહિર સમાજ ઉપરાંત સમસ્ત સમાજ દ્વારા ગોળનો વરસાદ કરાયો. કોથળા ભરીને રૂપિયાનો વરસાદ થયો. જો કે એવું નથી કે આ પહેલી વખત રૂપિયા વરસ્યા હોય. અહીં છેલ્લા સતત 6 દિવસથી આયોજિત ડાયરામાં જિગ્નેશ કવિરાજ સહિત વિવિધ કલાકારો પર આ જ રીતે નોટોનો વરસાદ થતો જોવા મળ્યો છે. ખંભાળિયા ગામ તથા પ્રયાગરાજ ગ્રુપ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં વધેલી રકમ અમદાવાદમાં નિર્માણ પામનાર આહિર કન્યા છત્રાલયમાં ફંડ પેટે જમા કરાવાશે. એ જ કારણ છે કે અહીં 18 વર્ણના લોકોએ ખોબલે રૂપિયા ઉડાવ્યા.